2003થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ચાલુ થયો ત્યારે બાળકો સ્કૂલે ન જવાનો રેશિયો છે એ લગભગ 20થી 22% જેટલો હતો। જે 20થી 22% બાળકો છે જે સ્કૂલે જ ન જતા, અભ્યાસ જ ના કરતા। તો પ્રધાનમંત્રીશ્રીએ આપણે હમણાં જ કીધું કે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવો હોય તો શિક્ષણ પહેલાં છે। શિક્ષણ એ પ્રત્યેક બાળકનો મૂળભૂત હક છે અને ભારતના દરેક માતા પિતાની એ ફરજ બને છે કે જેમના બાળકોને મૂળભૂત હક અપાવે અને એના જ પ્રકલ્પ રૂપે 2003માં આ બે અભિયાનોની શરૂઆત થઈ। એ વખતે 76% જેટલો એનરોલમેન્ટ રેશિયો, કન્યા કેળવણીની વાત હોય કે ગુજરાતનું પ્રત્યેક બાળક બાલવાટિકાથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે છે એ સુનિશ્ચિતતા સાથે એનો પ્રારંભ કરાવવામાં આવ્યો અને ત્યારથી લઈ અને અત્યાર સુધી સ્કૂલ એનરોલમેન્ટ રેશિયો 76%થી વધીને ઓલમોસ્ટ 99.99% સુધી આપણે અર્ચિત કરી શક્યા છીએ। જામનગરની હું વાત કરું તો 22-23માં ધોરણ 1 થી 8 નો ડ્રોપ આઉટ રેશિયો 4.75% હતો, પરંતુ અત્યારે 26-27ના કરંટ યરમાં આ ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 1.80% જેટલો થઈ ચૂક્યો છે।